જેને નપાસ થતા હોય એ લોકો માટે આ ચેપ્ટર લાભદાયી ચેપ્ટર છે. સમાંતર શ્રેણી આખા ચેપ્ટરમાં બે જ સૂત્રો અને આ બે સૂત્રો આવડ્યા એટલે ચેપ્ટર પૂરું. આ આખા ચેપ્ટરમાં કેટલા સૂત્રો? ફક્ત બે જ સૂત્રો. હા, એવું કહેવામાં આવે કે અહીંયા ધ્યાન આપો ને, ધ્યાન બેટા. તો ક્લાસમાં સૌથી ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી હોય એ પણ આના દાખલા ગણી શકે. ક્લાસનો સૌથી ઠોઠ વિદ્યાર્થી આના દાખલા ગણી શકે. એટલે મારે બીજા માટે કંઈ કહેવાનું રહેતું નથી. બરાબર? જેને હું કહું છું એ સમજી જાય. બરાબર? એટલું ઈઝી ચેપ્ટર છે તમારા માટે. બરાબર? આમાં બે જ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે જે હું તમને શીખવાડીશ. હા, હકીકત છે. રિયલમાં જે હું જે કહું છું બિલકુલ ગમ્મતમાં કાં તો ઓપોઝ વર્ઝનમાં નથી કહેતો, રિયલ ફેક્ટ ઘટના છે. બે જ સૂત્રો છે, બે સૂત્રો ઉપર બધા દાખલા છે. બરાબર? એટલે આપણને સમજી લો કે દરેક ચેપ્ટરમાં કેવું હતું બેટા, દાખલા બદલાતા હતા. જેમ તમારો દાખલો રીત બદલાય, વિચારવાનું બદલાય. આમાં વિચારવાનું કંઈ નહીં. એ સૂત્ર લેવાનું, કિંમત મૂકવાની, જવાબ લાવવાનો, પતી ગયું. બરાબર? એટલા માટે કીધું નાનું ચેપ્ટર છે. બરાબર ને? આમ ભૂમિતિ પણ નાનું છે. એટલે પહેલા આપણે બે પૂરા કરી નાખીએ એટલે મારું કામ આસાન થઈ જાય મારા દીકરા. ચલો, તો બધા ધ્યાન આપીશું. પહેલું આપણે આવશે તમને કોઈ પણ તો પહેલો અહીંયા મતલબ સમજવો છે. સમાંતર શ્રેણી એટલે શું મારા દીકરા? ધ્યાન આપો બેટા કે સમાંતર શ્રેણી કોને કહેવાય? તો તમને અહીંયા એક શ્રેણી આપેલી છે, એટલે રકમ આપેલી હશે. સપોઝ હું એક રકમ લઉં છું, બધા ધ્યાન આપજો બેટા. બરાબર? 10, 20, 30, 40, 50 ડેશ ડેશ ડેશ. એક આ રહી. બીજી લઈ લઉં છું બેટા 1, 3, 5, 7, 9, 11 ડેશ ડેશ ડેશ. એક લઈ લઉં છું. ત્રીજી લઈ લઉં છું. બરાબર? 1, 4, 9, 16, 25, 36. બરાબર? આવી આપણે રકમ લીધી. ધ્યાન આપજો બેટા બધા જ. અહીંયા કશું મેં કહ્યું હૃદય જેવું કઈ છે ને, જે ભણાવ્યું સીધું હૃદય જવાબ. જો બેટા પહેલા તમારે આ તમામ ઉપરથી પહેલું શોધવું પડે પ્રથમ પદ. તો પ્રથમ પદને બેટા એ કહેવાય. તો આનો એ આવડે કે ના આવડે? બોલો. બધાનું પ્રથમ પદ તમને ખબર પડી ગઈ? બધાના પ્રથમ પદ એમાં સમજવું પડવાની હોય. બોલો. પ્રથમ પદ એટલે પહેલું પદ, એમાં હું સમજ પાડવાની. એટલે મેં કહ્યું આમાં સમજવાનું કઈ છે જ નહીં. ડન? તો ચલો આ બધા માટે પ્રથમ પદ લખી શકાય. ચલો, આનું પ્રથમ પદ a બરાબર 10, આનું પ્રથમ પદ a બરાબર 1, આનું પ્રથમ પદ a બરાબર 1. ડન? ડન? ઓકે. જેને આપણે a1 પણ કહેવાય. a1 લખવું એનો મતલબ પ્રથમ પદ. હવે તમને આવડવું જોઈએ તમારો તફાવત. તફાવતને d કહેવાય બેટા. અહીંયા તફાવતને શું કહેવાય? d. d ફોર ડિફરન્સ. d ફોર ડિફરન્સ. ડિફરન્સ એટલે તફાવત. તો તમારે d શોધવો હોય બેટા, આ d. તો d શોધવા માટે યાદ રાખજો સૂત્રો. a2 a1 કરવાનો, a3 a2 કરવાનો, a4 a3 કરવાનો. જ્યારે પણ d શોધવાનો હોય તમને સમાંતર શ્રેણી છે કે નહીં એવું કે બેટા. આપણો પહેલો પ્રશ્ન આવો છે, નીચે આપેલી શ્રેણીઓ સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવો. તો એના માટે તમારે 3 ડી શોધવા પડે. કેટલા ડી શોધવા પડે? 3. કેવી રીતે શોધાય? જો સાદું સૂત્ર શીખવાનું. બીજામાંથી પહેલું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો. શું કરવાનું? બોલો બેટા. શું કરવાનું? બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું અને ચોથામાંથી ત્રીજું. દેખાય છે ને? જો A2 બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું અને ચોથામાંથી ત્રીજું. ચલો બાદ બાકી કરો. હડો ચલો અહીંયા કરો. હડો શું આવશે બેટા? બોલો. હડો 20 10, પછી આવશે 30 20, 40 30. ચલો જવાબ બધાનો 10 આવશે માં દીકરાઓ કે નહીં આવે? ભાઈ બધાનો જવાબ 10 આવશે. આવશે. તો જો તમારો તફાવત સમાન આવે, યાદ રાખજો બેટા, જો તમારો તફાવત સમાન આવે તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. જો થઈ બધાનો તફાવત કેટલો આવે બેટા? 10 10 આવે. તો આવી શ્રેણીને કઈ શ્રેણી કહેવાય બેટા? સમાંતર શ્રેણી. ચલો અહીંયા શોધો. ચલો અહીંયા શોધો. તો d બરાબર બોલો સૂત્ર a2 a1 a3 a2 a4 a3. લાઈટ ચાલુ કરજો બેટા. હવે આ બધી પાછળની જરૂર નથી. આ રીત
ડન માં દીકરાઓ? તો ચેક કરો બેટા, બધા ચેક કરીશું. ચલો a2 એટલે કેટલા થશે? 3 માઈનસ 1, પછી 5 માઈનસ 3, ચલો 7 માઈનસ 5. ચલો બાદ બાકી કરો, કેટલી આવશે? 2 2 અને 2. કેવી આવી? સમાન. તો આને સમાંતર શ્રેણી કહેવાય. ચલો આવી જાઓ અહીંયા આગળ. d બરાબર a2 માઈનસ a1, a3 માઈનસ a2, a4 માઈનસ a3. ચલો શું થશે બેટા? બોલો ફટાફટ. 4 minus 1. હા, 4 માઈનસ 1 એટલે 3, પછી 9 માઈનસ 4 એટલે 5. ચલો 16 માઈનસ 9 એટલે 7. ચલો સમાન આવે છે? ના. તો આને સમાંતર શ્રેણી કહેવાય નહીં, બાકીની આ બંને સમાંતર શ્રેણી થાય. આ તમારો પહેલો દાખલો. બોલો આવડી જાય? એટલે કોઈ પણ શ્રેણી સમાંતર છે કે નહીં એના માટે તમારે 3 ડી ગણવાના. કેટલા ડી ગણવાના બેટા? 3. ડન. એનું સૂત્ર શીખવાડી દીધું. કયું સૂત્ર આવશે? હું ફરીથી કહું છું બેટા, જે લોકોને થોડી પણ બીક લાગતી હોય અંદરથી કે હું મેથેમેટિક્સમાં ફેલ થઈશ, એના માટે આ ચેપ્ટર લાભદાયક. જો કયા કયા ચેપ્ટર એના માટે લાભદાયક ખબર છે? એક ચેપ્ટર નંબર કશું ના આવડે તો ચેપ્ટર નંબર 2 બધાને આવડે, ચેપ્ટર નંબર 5 બધાને આવડે, ચેપ્ટર નંબર 14 બધાને આવડે, ચેપ્ટર નંબર 15 બધાને આવડે, પ્રમેય બધાને આવડે, અને આપણે એક રચનાઓ શીખવાડીશું, આ બધાને આવડે. આટલું જ બધાને આવડે એટલે પાસ થઈ જવાય. પપ્પા a1 a2 પહેલા શોધી લેવાના ને a1 કોને એ તો આ લઈ લો ને, એટલું શોધવાની જરૂર નહીં. ડાયરેક્ટ લખી ડન. બોલો ખબર પડી બધાને બેટા? એટલે પહેલું મને શું આવડવું જોઈએ? બોલો અડમાં દીકરાઓ, પહેલું શું આવડવું જોઈએ? પ્રથમ પદ એટલે a, પ્રથમ પદ એટલે a, અને d એટલે ડિફરન્સ. d એટલે ડિફરન્સ. હવે જો બેટા, આ ડિફરન્સ 3 ત્યારે ગણવાનો તો મને સમાંતર શ્રેણી છે કે નહીં એવું સાબિત કરવાનું હોય તો. બાકી તમને કોઈ એવું રકમ કીધું હોય કે નીચે આપેલા શ્રેણી માટે a અને d શોધો, તો કોઈ પણ એક જ d લઈને ગણવાનું. અને જ્યારે એક જ d લેવાનું હોય ત્યારે કમ્પલસરી સૂત્ર આવ્યું મૂકમાં a2 માઈનસ a1. હમણાં આવશે એટલે કહીશ બધું. પણ પહેલા આટલામાં ખબર પડી a શું છે ને d શું છે, ખબર પડી ગઈ બધાને બેટા? કેટલા ખબર પડી ગઈ? a કોને કહેવાય, d કોને કહેવાય? a એટલે તમારું પ્રથમ પદ. સાગર ફરીથી કહી દઉં છું બેટા, તારને આ ચેપ્ટર આવડતું હોવું જોઈએ. ડન બેટા? કેમ કહું છું તને ખબર છે? હર્ષિલ ખાસ બરાબર. a એટલે તમારું પ્રથમ પદ અને d એટલે 3 સૂત્રો યાદ રાખવાના. કયા 3 સૂત્રો આપણે યાદ રાખીશું માં દીકરાઓ? બોલો ફટાફટ. d ના a2 માઈનસ a1, a3 માઈનસ a2, a4 માઈનસ a3. ડન. ઓકે ચાલો, એટલે પહેલું આવડી ગયું બધાને. પણ ચલો હું લખું છું નીચે, સમજો બધાને. ચલો આવું આપેલું હોય તો 2 2 2 2 2 2 સમજો. ચાલુ જ તો તમે a બરાબર તો 2 લખી દો. ચલો d લખીએ તો a2 માઈનસ a1 કરું તો 2 માઈનસ 2 0, a3 માઈનસ a2 કરું તો 2 માઈનસ 2 બરાબર 0, a4 માઈનસ a3 કરું તો 2 માઈનસ 2 બરાબર 0. ચલો મારો પ્રશ્ન છે, આને સમાંતર શ્રેણી કહેવાય કે ના કહેવાય? તમે સાહેબ એવું કી શીખવાડ્યું? સમજો, તમે એવું શીખવાડ્યું કે તફાવત સરખો થાય, તો અહીંયા તફાવત સરખો જ થાય છે ને? તો ના બેટા, આને સમાંતર શ્રેણી ના કહેવાય. આવી શ્રેણીને શૂન્ય શ્રેણી કહેવાય. કઈ શ્રેણી કહેવાય બેટા? શૂન્ય શ્રેણી. કઈ શ્રેણી કહેવાય બેટા? શૂન્ય શ્રેણી. બરાબર. એટલે આને આપણે તો કઈ શું કરી ખબર? આ ગણી દઈએ અને 0 0 આવતો, એટલે આપણે તો સાહેબ એવું શીખવાડી દીધું કે ભાઈ તફાવત સરખો આવવો જોઈએ. સમાંતરનો મતલબ શું થઈ જાય? જો સમાંતરનો મતલબ કે દરેકમાં કોઈ એક્ઝેક્ટ રકમ તમે ઉમેરો છો, એક્ઝેક્ટ ફિક્સ રકમ, એને સમાંતર શ્રેણી કહેવાય. એક્ઝેક્ટ ફિક્સ રકમ. આમાં તમે કઈ ઉમેર્યું છે મને કહો? ના, આ તો એની એ સંખ્યા રિપીટેશન થાય છે, તો આને સમાંતર શ્રેણી ના કહેવાય. પછી મેં હમણાં એક એક્ઝામ્પલ લખી દીધું, જોજો ધ્યાન આપજો. આ કોઈ પૂછશે નહીં, પણ મારા જેવો છે ને તો હું પૂછી દે, ગાભા નીકળી જાય. જો મેં હમણાં એક એક્ઝામ્પલ લખી દીધું, 1 4 9 16 25 36 લખી તો હમણાં હાલ. હા, જેને સમાંતર શ્રેણી નતા કહેતા. પણ દેખો, આ એક ખાસ પ્રકારની રકમ છે. ખબર છે કોઈને? આ શું છે? પહેલા રકમ દેખીને કોણ કહે છે કે આ સાહેબ આવું છે? દેખો, આ કોઈ સંખ્યાના વર્ગ છે. જો 1 નો
1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ. તો આવો જ્યારે કોઈ રકમને આધારિત કામ કરતું હોય, ભલે એને સમાંતર શ્રેણી ના કહેવાય, પણ આવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહેવાય. હા, યાદ રાખો, ફિબોનાકી શ્રેણી. એટલે તમારા આખી સ્કૂલમાં ચેપ્ટર પૂરું થઈ ગયું કામ. લ્યો, આ માસૂમ ને ખાવ ચેપ્ટર પૂરું થયું. માસૂમ કે પપ્પા મને આજે ખબર પડી ફિબોનાકી શબ્દ આવે. એ તો અમારા સ્કૂલમાં એવું જ છે બેટા, બધા કાગડા કાળા જ છે, ટેન્શન નહીં રાખ. બરાબર. એટલે કોઈ એક એવું કે કોઈ એક સિદ્ધાંતને અનુસરતી હોય તો એને ફિબોનાકી શ્રેણી કહેવાય. જો ફિબોનાકી શ્રેણી આને પણ કહેવાય. જો ધ્યાન આપજો. ચલો 1, 101, 1001. હા, આને પણ ફિબોનાકી શ્રેણી કહેવાય. કેમ? જો આ પહેલામાં તમે 100 ઉમેર્યા, બીજામાં તમે 1000 ઉમેર્યા, હવે ત્રીજામાં ઉમેરવાના તો કેટલા ઉમેરવા પડે મારે? 10000. હવે 100 પછી 1000 પછી હું 10000 ઉમેરી દઉં, પછી કેટલા ઉમેરવા પડે? લાખ ઉમેરવાના. તો આવી જે શ્રેણીઓ ચાલતી હોય, આવી બધી શ્રેણીઓને ફિબોનાકી શ્રેણી કહેવાય. કઈ કહેવાય બેટા? ફિબોનાકી. ફિબોનાકીમાં કોઈ નિયમ ના હોય, એના માટે કોઈ નિયમ ના હોય, પણ એક કોઈક વસ્તુને અનુસરતી હોય. ડન? હા, ફિબોનાકી શ્રેણી આવી હોય અને તમને ના ખબર હોય, કોઈના પપ્પા શેર બજારનું કરે છે? કેટલાના પપ્પા શેર બજારનું કોઈ કરતા હોય? એવું કોઈ કોઈના ફાધર છે? કોઈના પપ્પા શેર બજારમાં લે વેચ કરતા? કોઈ નહીં? તો સારું કહેવાય. લ્યો, હા, જેના પપ્પા શેર બજારનું કરતા હોય, હા છે. મનીષા તારા પપ્પા કરે શેર બજારનું? યસ પ્લીઝ. હા બેટા, જો શેર બજાર છે ને એ સૌથી સટ્ટામાં સટ્ટા વાળો વિષય છે. હા, રાતમાં પૈસાદાર બની જાય, રાતમાં છે ને ઘર વેચીને બહાર આવવું પડે, એક જ રાતમાં. હા, એને શેર બજાર કહેવાય. હા, જેને ફાઈ જાય ને એ ઢગલાબંધ રૂપિયા બનાવે, ફાઈ જાય એને. અને જો ના ફાવે ને તો તમારે જે હોય ને એ વેચીને મૂકીને બહાર આવવું પડે બેટા. હા, એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી દઉં. બેસ્ટ એક્ઝામ્પલ આપું, હમણાંનું લેટેસ્ટ એક્ઝામ્પલ, રિલાયન્સનું નામ બધાએ સાંભળેલું છે, મુકેશભાઈ અંબાણી. અને એના એક શેરની કિંમત ત્રીજા મહિનામાં, ઓગસ્ટ મહિનાની વાત, સોરી માર્ચ મહિનામાં, માર્ચ મહિનાની 24 તારીખે, 24 માર્ચે એના એક શેરની કિંમત 836 રૂપિયા હતી. કેટલી હતી? એનો એક શેર માર્કેટમાંથી લઈએ તો આપણે 836 રૂપિયા આપવા પડે. કાલે લેટેસ્ટ શુક્રવારે એના એક શેરની કિંમત 2344 રૂપિયા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 2344 રૂપિયા. એટલે સપોઝ માની લો કે મેં 1000 શેર, માની લો 1000 શેર માર્ચ મહિનામાં લીધા હોય, એટલે મારું રોકાણ થાય 8,36,000 રૂપિયા. કેટલું થાય? 8,36,000. અને મેં સપોઝ આ શુક્રવારે વેચી માર્યા હોય તો મને મળે 23,44,000 રૂપિયા. કેટલા મળે? 23,44,000 રૂપિયા. તો એનો મતલબ ત્રીજા મહિનાથી 9મા મહિના સુધી મારો પ્રોફિટ થાય કમસે કમ 15 લાખ રૂપિયાનો થાય. કેટલો થાય? 1000 શેરનો પ્રોફિટ 15 લાખ રૂપિયા થાય. બરાબર? હા, સેવા આમ મોઢું કરવા જેવું નથી. હજુ મેં એક શેરનું નામ દઈશ ને તો તારી આંખો ફાટી જશે. એ શેર માર્ચ મહિનામાં જીએમ ફંડર નામનો શેર માર્ચ મહિનામાં એની કિંમત હતી 600 રૂપિયા. કેટલી હતી? 600 રૂપિયા. અત્યારે એ જીએમ ફંડર શેરની કિંમત 7,000 રૂપિયા છે. કેટલી છે? 7,000 રૂપિયા. સેવા એટલે એનો મતલબ 6 લાખ રોક્યા હોય તો અત્યારે 70 લાખ થઈ જાય. કેટલા થઈ જાય? 70 લાખ રૂપિયા. ખાલી 1000 શેર લીધા હોય તો, અને વધારે લીધા હોય તો પછી લોટરી લાગી જાય. આને શેર બજાર કહેવાય. અને બીજું એવું જ એક્ઝામ્પલ આપું, જે શેરની કિંમત જીએમઆર ઇન્ફ્રા, એ શેરની કિંમત હતી બેટા 720 રૂપિયા. અત્યારે એ શેર ખાલી 80 પૈસામાં મળે છે. કેટલા મળે છે? 80 પૈસામાં. એટલે તમે સમજી શકો તો બધું જાય, બધું શું થાય? જાય. એટલે આને શેર, પણ જો એ શેર બજારના ભાવ ખરા ને એટલા માટે તમને કે સાહેબ આ શેર બજારનો ધંધો ક્યાં ચાલુ કર્યો? તો એ શેર બજાર એટલે એ શેર બજારના જે ભાવ છે ને એ ફિબોનાકી શ્રેણીને અનુસરે. કોને અનુસરે બેટા? ફિબોનાકી શ્રેણીને અનુસરે. એટલે જેને એમાં ફિબોનાકી શ્રેણી આવડી જાય ને એ શેર બજારમાં રૂપિયા બનાવે. અને એટલે ફિબોનાકી શ્રેણી, એનો ચાર્ટ આવે, એ ચાર્ટની ફિબોનાકી શ્રેણી બનાવતા આવડવી જોઈએ.
એ જેને આવડી જાય, હા આ ભાવેશ અંકલ એ જ કરે છે કવિશના વખત, હા ને, હા હું શીખવાનો છું એ જ, બરાબર, હા એટલે જેને એ આવડે એનું કામ બની જાય, એટલે સમજવા જેવું છે મારા દીકરાઓ. એટલે આ બધી શ્રેણીઓ તો આપણને સાહેબ આનો ઉપયોગ ક્યાં થાય, તો આ બધા લોકો ઉપયોગ કરે બેટા, અને એવા ઉપયોગ કરે ને કે લોકોની આવક તમે સાંભળો ને તો ગાંડા થઈ જાઓ બેટા. હું એક જણનું નામ લઈશ, ખાલી સર્ચ કરજો કોઈ વખત, રાકેશ ઝુનઝુનવાલા નામ છે, શેર બજારનું કિંગ કહેવાય રાકેશ ઝુનઝુનવાલા. આજથી 30 વર્ષ પહેલા એ 5,000 રૂપિયા લઈ અને શેર બજારમાં આવ્યો હતો. કેટલા રૂપિયા લઈને આવ્યો હતો બેટા? 5,000. અત્યારે એની પાસે ટોટલ એની પ્રોપર્ટી 50,000 કરોડ રૂપિયાની છે. કેટલી? 50,000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે એની પાસે, રાકેશ ઝુનઝુનવાલાની. એ હા, પણ એ બધા આ શેર બજારમાં ફિબોનાકી શ્રેણી સમજી ગયા હોય, હા, એટલે જેને ફિબોનાકી શ્રેણી આવડે એ કામ આવે. ડન. એટલે સમજવાનું છે બેટા, બધાનો ઉપયોગ હોય. આપણે એવું સાહેબ આ બધું ક્યાં વપરાય, તો આ બધું આપણે રિયલ લાઈફમાં જ વપરાય. એટલે તમે સમજી લો ને તો દુનિયામાં કોઈ જગ્યાએ પાછા ના પડો. એટલે પહેલી ખબર પડી બેટા, આને આપણે કઈ શ્રેણી કહીશું બેટા? શૂન્ય શ્રેણી. કઈ કહેવાય બેટા? શૂન્ય શ્રેણી. ચલો, એટલે એક આવડી ગયું. હવે પહેલું સૂત્ર આપું છું અને પહેલા સૂત્ર ઉપર અડધું ચેપ્ટર પૂરું કરીએ છીએ આપણે. હા, એક સૂત્ર અડધું ચેપ્ટર, બીજું સૂત્ર એટલે આખું ચેપ્ટર પૂરું. બરાબર, 2 સૂત્રો છે. તો પહેલું છે બેટા એનમું પદ શોધવાનું સૂત્ર. ધ્યાન આપજો, એનમું પદ શોધવાનું સૂત્ર યાદ છે? an બરાબર કેમ? a plus n minus 1 into d. યાર જો બેટા, આ નવા સિલેબસમાં an કે છે, જૂના સિલેબસમાં એને tn પણ કહેતા હતા, એટલે ગભરાઈ નહીં જવાનું. હા, એટલે આપણે મેં એટલા માટે તમને વધારાની માહિતી આપું છું બેટા. કોઈ સાહેબ હોય અને પૂછે તો આપણે ટેન્શનમાં નહીં આવી જવાનું. tn બરાબર an બરાબર a plus n minus 1 into d. આ આવડે ને એને બધું આવડી જાય. બરાબર, હા, આ યાદ રાખજો, આ બધું આવડી જાય. અને કોઈ આ શાના માટે વપરાય? તમને એક શ્રેણી આપેલી હોય, એનું કહે છે કે ભાઈ 1000મું પદ કયું થાય, તો આપણે આના ઉપરથી તરત શોધી નાખીએ. અને તમને બધાને કહીશ ને તો નવે લાગશે. તમને કહીશ ને તો આ એનો ઇતિહાસ છે. ઇતિહાસ આમ તો કામ છે પઢેરિયા સરનું, અમરેશ સરનું, પણ આ ગણિતના ઇતિહાસો કહેવાનું કામ મારું છે. હા બેટા, યાદ રાખો, જેનું નામ હતું ગાઉસ. અને ગાઉસ એના સાહેબના ત્યાં ગુરુના ઘરે ભણતો હતો. એટલે પહેલા ગુરુ પ્રણાલી હતી, ખબર છે ને? તો ગુરુના આશ્રમમાં રહેવાનું અને ત્યાં ભણવાનું. તો આ ગાઉસ ત્યાં ભણતો હતો. એના ગુરુ શું કરે ખબર? એમને કઈ કામ અને બહાર જવાનું હોય ને, એટલે છોકરાઓને આવું કઈ જતા રહે. ચલો ભાઈ, 1 થી લાખ સુધીના સરવાળા કરો, પછી આવું લખી દે 2, 4, 8, 9, 10. એનું તમે 22,000મું પદ શોધો. એટલે આપણે શું કરવું પડે બેટા? બધું લખીને દમ નીકળી જાય. હા, નીકળી જાય ને. તો આ ગાઉસ એના શિષ્યએ ત્યાં બેઠા બેઠા એવું સૂત્ર બનાવ્યું કે આ ગુરુની હજર બંબ કરી નાખી બાપડાને. હા ને, એટલે વિચાર કરો, એવું નથી કે દરેક જગ્યાએ શિક્ષકો જ બધું બનાવે. આ એના સ્ટુડન્ટે આપેલું સૂત્ર છે બેટા. ગાઉસે આપેલું, એનો સ્ટુડન્ટ હતો, એને આ સૂત્ર આપેલું. ગાઉસ નામ છે બેટા, ગાઉન નથી. ગાઉન એટલે લેડીઝ નાઈટે પહેરે ને ગાઉન કહેવાય. એટલે નામ ના બદલી નાખતા બેટા. ગાઉસ નામ છે. આ તો બોલતા ના આવડે કે ગાઉન, એટલે ગાઉન રાતે લેડીઝ પહેરે નાઈટી, એને કહેવાય ગાઉન. અને પેલું કોથળા જેવું પહેરે ને. અત્યારે ગાઉનનું નવું મોડલ આવી ગયું, ખબર છે? ગાઉનનું નવું મોડલ શું આવ્યું? કેટલાને ખબર છે? પહેલા એ ગાઉન 100 રૂપિયાનું આવતું હતું. અત્યારે નવું મોડલ વર્ઝન કરી નાખ્યું, જેને છોકરીઓને ખબર, જેને વન પીસ કહીએ છીએ, વન પીસ પહેરે. હા ને, વન પીસ 2500 થી શરૂ કરી 5,000 ને 10,000 ને 25,000 ના વન પીસ આવે. હવે બોલો, ગાઉનનું લેટેસ્ટ મોડલ છે. એ ગાઉનનું લેટેસ્ટ મોડલ છે. એનું નામ આપી દીધું આ લોકોએ, વન પીસ નામ આપી દીધું. હા, મને બધી ખબર પડે. આપણું આપણે બધામાં ધ્યાન રાખવાનું. ચાલો, આ ગાઉનનું લેટેસ્ટ કોણ બનાવે છે ખબર છે ને? કોણ બનાવે? કયા ભાઈ બનાવે વન પીસ? ચેતનાભાઈ બનાવે. હા, અમારા એક બેન છે, મારી બેન, બરોડામાં. એનું પોતાનું આનું ફેશન ડિઝાઇનરનું છે અને એનું દર વર્ષે એક્ઝિબિશન હોય છે. મારી બેન છે, કાકાની દીકરી, એ મોટા પ્રમાણમાં કરે છે. એ કેટલા હીરો હિરોઈનના વન પીસ બનાવી આપે છે. એનું મોટું કામ છે. બરાબર, હા, એનું ફેશન ડિઝાઇનરનું કામ છે એનું. એટલે લોકો ક્યાંથી પૈસા બનાવે, કેવી રીતે ઉલ્લુ બનાવે, એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું. ગાઉન 100 રૂપિયાના કેટલા કરી નાખ્યા એને.
અને એટલે મેં કહ્યું મગજમાં જો ગણિત રાખતું હોય ને તો લોકોને ઉલ્લુ બનાવવા શક્ય આમ આસાનીમાં બનાવી શકાય, બનાવનારું જોઈએ બસ. તો જો બેટા આપણે આ સૂત્ર યાદ રાખીશું. પહેલા સૂત્ર તૈયાર કરો એટલે મારું અડધું ચેપ્ટર પૂરું થઈ જાય. ચલો શું હશે? Tn બરાબર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એનો મતલબ યુ નો વેરી વેલ, પ્રથમ પદ. ખબર પડી ગઈ બેટા? a એટલે પ્રથમ પદ, n એટલે પદની સંખ્યા. શું આવશે બેટા? પદની સંખ્યા. અને d એટલે તફાવત, ડિફરન્સ. ડન? બોલો. તો એનો મતલબ તમને કોઈ પણ શ્રેણી આપેલી હોય તો ભાઈ એક ફોન આવ્યો. બોલો ભાવેશભાઈ. ક્યાં? અલે અહીંયા લેક્ચર લો છું. ક્યાંથી સાણંદ પહોંચું? તમને મૂક્યા વગર ઓછું જતો હોય છું. ભલા આવું કરવા મને ખબર પડી ગઈ એટલે પછી મેં ઊંઘ લઈ લીધી. લેક્ચર ચાલુ એટલે મળી રાતે એટલે કાલે જઈશું એવું છે આપણે. હવે સવારે જઈએ વહેલા. બરાબર. એટલે સમજવા જેવું છે બેટા. તો જો બેટા પદ એટલે તમને કોઈ પણ શ્રેણી આપે એમાંથી પ્રથમ પદ મળી જાય કે ના મળી જાય? ચલો તમને તફાવત શોધતા આવડી જાય કે ના આવડી જાય? તફાવત બધાને શોધવાનું, કોઈ પણ એક જ શોધવાનું. એટલે આપણે હંમેશા શું વાપરી દેવાનું? બોલો બેટા, a2 માઇનસ a1. શું વાપરવાનું બેટા? a2 માઇનસ a1. અને આપણને પદ તો કીધા હોય 50 નું પદ શોધો તો n બરાબર કેટલા લઈ લેવાના? 50. બોલો આવડી જાય કે ના આવડી જાય? દાખલો આમાં કરવાનું હે ને? તો મળી જાય કે ના મળી જાય? બસ મેં ના કીધું ચેપ્ટર એટલું રમકડા જેવું ચેપ્ટર ને એવું લાગે કે સાહેબ બધા ચેપ્ટર આવા જ હોવા જોઈએ. તો 100 માર્ક ગણિતમાં. હાવ કશું કરવાનું તો નહીં, પણ એ તો બધાને 100 આવે તો હોશિયાર ઠોઠની ખબર ક્યાંથી પડે બેટા? હા ને, બધા 100 લઈ જાય ને. હા ને, એટલા માટે બધા તફાવતો રાખે. એટલા માટે છઠ્ઠા ચેપ્ટર જેવા પણ ચેપ્ટરો રાખ્યા છે તો ખબર પડે કે હા મેથ્સ કોને કહેવાય. હે ને, મેથ્સ કોને કહેવાય? બરાબર ને માસુમ? માસુમ આગો પાછો થઈ ગયો કે પપ્પા આરું અઘરું કામકાજ છે. અરે તો બધા આગા પાછા થઈ જાય. છઠ્ઠું ચેપ્ટર છે ને એક એવું ચેપ્ટર છે જે ગણિતનું આમ કહેવાય ને કે તમે સમજાવે ગણિત કોને છે. વિજ્ઞાનમાં છઠ્ઠું ચેપ્ટર સમજાવે સાયન્સ કોને કહેવાય છે. અને આ બધા ચેપ્ટરો એવા છે. ડન? ઓકે, ચલો કઈ વાંધો નહીં. ચલો બધા આવી જાઓ. હવે ઉદાહરણ નંબર 1 થી હું શરૂ કરું છું. ભગવાનનું નામ લઈ પેજ નંબર 82 નીકાળો ફટાફટ. પેજ નંબર 82. ભાઈ સૂત્ર આવડી ગયું બધાને? કોઈ પણ ને પૂછીશ દ્રષ્ટિ જો સૂત્ર નહીં આવડે તો ફટકારીશ બેટા. હો ચલવીશ નહીં. હા આમ નહીં ચાલે. હા લીટર દૂધ પાક પીને બેસી હોય એવી બેઠી છે મારી બેટી. હા અને પેલો સેવાંગે કહે છે હું સાહેબ દૂધ પાક ખવડાવ્યો. જો હરામ બરાબર દૂધ પાક ની ચમચી ભરીને પીવડાયો હોય તો ચાલાય. ચલો બેટા જો હવે ધ્યાન આપો બેટા. સૂત્ર બોલો બધા સૂત્ર બોલ્યું. શું આવશે? આપણે આ tn તો ખાલી એમને નહીં લખવાનું આપણા માટે, પણ બોલવાનું શું બેટા? an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બોલો બધા બેટા ફટાફટ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. જો એકદમ દાખલા આવડી જશે. ચલો ઉદાહરણ નંબર 1 દેખો ફટાફટ. જો આવડવા લાગ્યા. જો સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 -3/2 માટે પ્રથમ પદે અને સામાન્ય તફાવત d શોધો. જો આને કઈ દીધું છે? એક સમાંતર શ્રેણી છે. જો રકમમાં જ કીધું છે. પહેલી લાઈન વાંચો. શું કીધું? સમાંતર શ્રેણી. તો ચલો બધા મને લખાવશે. કેટલાને ખબર પડી જાય? જો હું આમાં સાગર ને એ લોકોની પત્તા ઠોકીને કે તમને જ પ્રશ્નો પૂછીશ. સાગર, મિત, હેત, હર્ષિલ બાકીના લોકો જવાબ નહીં આપે. એટલા માટે બેટા મારે એમના માટે આશીર્વાદ સમાન ચેપ્ટર છે એમને પહેલું શીખવાડવાનું. બાકીના લોકોને તો આવડી જ જવાનું છે. અને એ લોકોને આવડશે ને તો મને શું છે ખબર બેટા? એ લોકો પાસ થઈ જશે. આપણે કોઈને ન પાસ નથી કરવાના. એ ફાઇનલ છે. ચલો મિત વાઘેલા. ઓ વાઘેલા. ચલો હેડો પ્રથમ પદ એ લખાવો. હેડો ફટાફટ. વાઘેલા. ઉદાહરણ નંબર 1 માં પ્રથમ પદ એ કયું કહેવાય બેટા? જો હવે ચોપડી હોત છે. વાઘેલા મને ખબર છે. ચોપડી લીધા વગર જ બેઠો હતો. સાચી વાત ને બેટા? ચલો બોલો હેડા બેટા. એક એ ફટાફટ હો ના આપ્યું. ચલો હેત બોલ બેટા. હેત શાહ.
એટલે આ તો લોકો બોલતા જ નહીં, એમાં શીખવાડવું છે તો આ લોકોને, એ લોકોને એવું છે કે સાહેબ તમે ગમે તેટલું શીખવાડજો પણ આમાં શીખવું જ નહીં. બોલો ચલો કઈ વાંધો નહીં, એમને ના શીખવું હોય તો આપણે એમને જવા દઈએ. સાગર આ શીખવું છે તારે બેટા? હા બોલ સાગર, ચલ માં દીકરા સાગર બોલ ફટાફટ જવાબ. પ્રથમ પદ કયું? લે ઇયરફોન બિયરફોન નખી દો, તમારા ઇયરફોન જ બોગસ છે, અવાજ જ નહીં આવતો એ કેનો. બોલ, અવાજ નહીં આવતો. ચલો ચલો હું 4 ઓમાં ક્યાં 4 છે લ્યા? ઉદાહરણ નંબર 1 માં પહેલા પદમાં જો 4 છે. આ બીજું દેખી લીધું એને, બીજાનું પેલું દેખ્યું. લે ચશ્મામાં ઊંધું નહીં દેખાતું ને બેટા? હા બેટા 3/2 આવે. શું આવે? a બરાબર 3/2. ચલો d માટેનું સૂત્ર લખવાનું કમ્પલસરી, a2 a1. ચલો a2 કેટલા આપેલા છે માં દીકરાઓ? 1/2 આપેલો છે. 1/2 માઇનસ 3/2 તો લસા કેટલો થાય? 2. તો એનો મતલબ 1 માઇનસ 3. તો 1 - 3 એટલે -2 ડિવાઇડેડ બાય 2. તો 2 ગયા તો જવાબ કેટલો આવશે બેટા? -1. બોલો આવા દાખલા છે. આમાં સમાજની નીચે ડેટા આપે ના. હા હવે આવા દાખલા ગણવાના કીધા. બોલો એવું લાગે કે મારી મજાક થતી હોય એવું લાગે મને. હા ચલો હેડો ઉદાહરણ નંબર 2 દેખો. ચલો ફટાફટ હો, હમણાં બેટા કીધું ચેપ્ટર ઝપાટા ભર ઉડાડી દઈશ. ઉદાહરણ નંબર 2. ચલો ઉદાહરણ નંબર 2 માં શું કીધું? નીચેમાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? એટલે આ નીચે જે 4 આપી છે એમાંથી કોણ સમાંતર શ્રેણી છે મારે એવું સાબિત કરવાનું. જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદ શોધવાના છે. એ સૂત્ર પણ શીખવાડી દઉં. ડન માં દીકરાઓ. ચલો પહેલી લઈ લઈએ આપણે. ઉદાહરણ નંબર 1 માં પહેલું ધ્યાન આપીશું માં દીકરાઓ. માં શું રકમ બોલ ફટાફટ સ્પીડમાં. 4 10 16 22 આટલી જ છે ને? હા. ચલો બેટા તો પહેલું મને a બરાબર આવડી જાય, એટલે જરૂર નથી છતાં પણ લખું a બરાબર 10 તો 4. ચલો d હવે સમાંતર શ્રેણી સાબિત કરવાનું છે બેટા. જો સમાંતર શ્રેણી સાબિત કરવા તો d કેટલા લેવા પડે? 3. d કેટલા લેવા પડે? 3. ફરીથી કહું છું બેટા, જ્યારે પણ સમાંતર શ્રેણી છે કે નહીં એવું સાબિત કરવાનું હોય બેટા તો d 3 લેવાના. કેટલા લેવાના? 3. ચલો લઈ લો પહેલો બેટા a2 a1. પલક ફાવશે બેટા? પલક લખાવીશ. બોલો ફટાફટ. નહીં a2 ને a1 ની કિંમત બેટા, a2 ને a1 ની કિંમત આમાંથી જોઈને લખાવો. વેરી નાઇસ. એટલે 10 માંથી કેટલા બાદ કરું બેટા? 4. 10 માંથી 4 જો એટલે 6. ચલો હવે બીજી બેટા a3 a2 એટલે 16 માંથી 10 કેટલા હશે? 6. ચલો પછી a4 a3 એટલે 22 માંથી 16 કેટલા આવ્યા? 6. જો બધાની બાદ બાકી કેવી આવી બેટા? સમાન. તો therefore લખી દેવાનું પહેલું સમાંતર શ્રેણી છે. ડન. હવે જો ધ્યાન આપો બેટા, હવે એને શું માંગ્યું છે? હા તેના પછીના 2 પદ શોધો. તો ચલો અહીંયા કેટલા પદો આપેલા છે ચેક કરો. 1 2 3 અને 4. 4 પદો આપેલા છે. તો આપણે કયું પદ શોધવાનું? 5મું અને 6થું. કયું શોધવાનું બેટા? 5મું અને 6થું. ડન. ખબર પડી કે ના પડી? તો જો હવે તમને એટલું સૂત્ર યાદ કરો. ચલો જોજો ધ્યાન આપજો. ચલો a બરાબર તમને 4 મળી ગયા. માસો ચલો d બરાબર કેટલા મળી ગયા? 6. હવે n બરાબર કોના માટે મારે ગણવું છે? 5 માટે. પહેલા કોના માટે ગણવું? n બરાબર 5. પહેલું 5મું પદ શોધું ને તો 5 માટે ગણવાડો. તો ચલો આપણું સૂત્ર કયું માં દીકરા? n બરાબર a n - 1 * d. તો અહીંયા લખી દેવાનું a5. ફાઇન. n ની જગ્યાએ કેટલા? 5. ચલો a કેટલા લાવ્યા? 4 વત્તા n ની જગ્યાએ 5 માઈનસ a d ની જગ્યાએ 6. ભાઈ જો ફરીથી કહું, d ની કિંમત હંમેશા બ્રેકેટમાં જ લખવાની, ભલે પ્લસ હોય કે માઈનસ હોય. ડન. જો મેં બ્રેકેટમાં લખ્યું છે દેખાય છે, એનું રીઝન સમજાવો બેટા. જો પ્લસ આવે ને તો વાંધો ના આવે, પણ માઈનસ આવે તો અર્થ બદલાઈ જાય. જો બ્રેકેટમાં ના લખો તો બેટા હા ગુણાકારમાં રહે નહીં, એટલે આપણી નાની મિસ્ટેક આપણો દાખલો ખોટો સાબિત કરી દે.
એટલે ચલો આપણે ટેવ જ પાડવાની. તો ચલો 4 વત્તા ચલો 5 માંથી 1 જાય તો 4 4 6 24 24 ને 4 બેટા 28. બોલો આવડી જાય અને આવી જ જાય. જો ચેક કરો 22 માં 6 ઉમેરો તો 28 આવવા જોઈએ. આવવા જોઈએ. હા તફાવત 6 છે એટલે 28 એટલે ડાયરેક્ટ લખતા નહીં સાહેબ અમને ડાયરેક્ટ ખબર છે લખી દેવાય ના લખાય લે આ શોધીને બતાવવાનું છે. ચલો હડો બીજો ગણોડો માં દીકરાઓ તો ચલો a બરાબર કેટલા 4 b બરાબર 6 અને n હવે કેટલો લેવાનો 6 ડન. તો ચલો આજો સૂત્ર લખો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d a 6 તો 4 વત્તા 6 માઈનસ 1 અને 6 તો એનો મતલબ 4 વત્તા 6 માંથી 1 જાય તો 5 6 પંચા 30 30 ને 4 34 સાચા કે ખોટા 28 માં 6 ઉમેરું તો 34. બોલો આવડી જાય કે ના આવડી જાય? મેં ના કીધું એવું લાગે ખાલી આવું જ ગણિત હોવું જોઈએ. હા મજા આવે એવું ગણિત છે હે ને પૂર્વી સાચી વાત ને બેટા મજા આવે એવું છે ને બેટા એકદમ સરળ છે. ચલો ડન ઓકે. તો ચલો હવે બાકીના જે દાખલા આપેલા છે બાકીના દાખલા એટલે જો બીજા નંબરનો છે હવે ત્રીજા નંબરનો છે અને ચોથા નંબરનો છે. જો ચેક કરો તમે કોઈ ગણાવો તમે કહેતા બધા ગણાવવાના તો બધા ગણાવી દો બધા એક પ્રેક્ટિસ થઈ જાય. હા ચલો હા પ્રેક્ટિસ થઈ જાય. ચલો બીજો દાખલો દેખાડો રકમ બોલ ફટાફટ માસુ 1 -3 -3 -3 ચલો ફટાફટ બધાને હવે બોલવાનું જાતે બોલવાનું હું કોઈને પૂછી નહીં પણ જાતે બોલો જવાબો ફટાફટ. ચલો a બરાબર 1 ચલો d આઈ જાવ a2 a1 a2 એટલે -1 તો -2 આવે કે ના આવે? આવે ને. બંને નિશાન સમાન તો સરવાળો અને જે નિશાન હોય એમના એમ. ચલો આઈ જાવ પછી બેટા a3 a2 ચલો a3 એટલે માઈનસ બ્રેકેટમાં -1 થાય ને. હા ને તમે ઉતાવળ કરી તમે ખોટું લખી નાખો. તો ચલો શું લખવું પડે પહેલા બેટા -3 + 1 થઈ જાય કે ના થઈ જાય? માઈનસ માઈનસ પ્લસ. તો ચલો -3 + 1 -2 આવે. ચલો આઈ જાઓ a4 a3 તો -5 માઈનસ બ્રેકેટમાં -3 થશે તો એનો મતલબ -5 + 3 -2 તો therefore શું લખી દેવાનું બેટા બોલો? હા સમાંતર શ્રેણી છે થશે. ચલો આઈ જાઓ a બરાબર 1 d બરાબર -2 હવે ચલો n બરાબર કેટલા આપેલા છે 4 તો હવે કયું પદ શોધવાનું બેટા પાંચમું. ચલો તો n બરાબર કેટલા લઈ લો 5 તો આઈ જાઓ an બરાબર a + n - 1 into d ચલો a5 બરાબર 1 + 5 - 1 - 2 હવે જો બેટા મેં તમને કીધું તો હવે બધાનું ધ્યાન અહીંયા હું હમણાં જ બોલ્યો તમે ડી કૌંસમાં લખવાનું. જો તમે ડી બેટા અહીંયા કૌંસમાં ના લખ્યો હોય તો આનું અર્થઘટન શું થાય કેટલાને ખબર છે? આ ગુણાકારમાં ના કહેવાય આ બાદબાકીમાં થઈ ગયું બેટા એટલે તમે ખોટા પડી ગયા. એટલા માટે હું જે કહું છું બેટા એ શબ્દોને સમજવાના એટલે આપણે ટેવ જ એવી પાડવાની કે ભૂલ જ ના થાય. પ્લસ હોય તો એ કૌંસમાં લખવાનું માઇનસ હોય તો એ કૌંસમાં. આપણે ના લખતા હોય ને તો હરીકેમાં યાદ ના આવે બેટા. ડન. એટલે આપણે હંમેશા શામાં લખવાનું માં દીકરાઓ કૌંસમાં. ચલો ચેક કરો 1 પ્લસ 5 માંથી 1 જાય તો 4 4 2 -8 તો -8 પ્લસ 1 એટલે -7 અને જો આના પર -7 આવે કે ના આવે? -3 -5 અને -7 હા. ચલો આવી જાવ નેક્સ્ટ શું આવશે બેટા બોલો ફટાફટ. ચલો a બરાબર 1 d બરાબર -2 n બરાબર 6 આવી જાવ an બરાબર a + n - 1 into d ડન. તો એનો મતલબ a6 થશે. ચલો a એટલે 1 + 6 - 1 અને -2 તો 1 + 6 માંથી 1 જાય તો 5 5 2 10 -10 જવાબ આવે -9 આવી ગયો ત્રીજો. ચલો હળો ફટાફટ હો ઝપાટા બંધ -2 માસુ રકમ બોલ માં દીકરા
હા બોલ તું તાર -2 +2 +2 -2 -2 +2 +2 -2 -2 ચલો a બરાબર -2 ચલો d આવી જાવ બેટા શું થશે a2 -a1 ચલો a2 એટલે 2 માઇનસ -2 એટલે 2 + 2 કેટલા આવશે બેટા 4 હા ચલો એના પછી a3 -a2 ચલો a3 એટલે -2 માઇનસ બ્રેકેટમાં 2 તો એનો મતલબ શું થશે બેટા -4 જો અહીંયા બે અલગ અલગ જવાબ આયા અલગ અલગ જવાબ એકનો +4 આયા ને એકનો -4 તો ધેરફોર લખી દેવાનું શું લખી દેવાનું બેટા બોલો હા સમાંતર શ્રેણી નથી અને ના હોય તો આગળ પદ શોધી શકાય નહીં ડન પડી ખબર તો ચલો હવે નીચેનો આવડી જાય જો નીચેનો 1 - 1 એટલે 0 આવશે પણ 0 ને આપણે સમાંતર શ્રેણી કહીશું નહીં ડન ને -2 1 2 -2 0 હા ના એટલે બધા જુદા જુદા છે એટલે એ પણ સમાંતર શ્રેણી થશે નહીં બેટા ડન એટલે સમાંતર શ્રેણી થશે નહીં એટલે આગળ એના પદ આવશે નહીં બોલો આવડી ગયું બધાને ભાઈ આવડી ગયું યસ એ નો આમ ખખડીને બોલો લે કે સાહેબ ખબર પડી યસ વેરી નાઇસ આમ એવું બોલો ને તો મારો ઉત્સાહ બદલ્યા આ તો પછી કીધું એટલે મારા બેટા અને જોશથી નહીં બોલવાનું તો વધારે નકર પણ ડાયપર પહેરીને બેવું પડશે બેટા વધારે પ્રેશર આવે તો લોચો થાય ને હા સ્વપ્નિલ ખુશ થઈ ગયો સ્વપ્નિલ સાચી વાત ને બેટા જોશથી વધારે બોલે તો ઉપાધિ આવે ને બેટા ચલો હવે આવી જાઓ સ્વાધ્યાય 5.1 ચલો ફટાફટ સ્વાધ્યાય 5.1 જોજો બેટા બધાએ નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાંથી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ એટલે આપણે પહેલા સમાંતર શ્રેણી આપણે જાતે બનાવવાની છે બેટા બરાબર જો બનાવતા શીખવાડો હા આમ તો બનાવતા તમને મારા કરતા સારું જ આવડે છે પણ દાખલા બનાવતા શીખવાડો ના કે બનાવવામાં તો તમે માસ્ટર જ છો અને કોઈને બનાવવાનું કીધું હોય તો હા હા એટલા બધા બાના લાવો ને તો સાહેબે આપણો ગોથે ચડે ખારું સાચું જ હશે હા ભલે વાસ્તવમાં કઈ સાચું ના હોય ને એક્ઝામ ના આપી હોય કેટલા બાના હોય સાહેબ પેટમાં દુખતું હતું માથું દુખતું હતું સાહેબ વસુટી ગીતું હા હા ને બધા કેટલાય બાના હોય આપણા પાસે હે ને સાચી વાત ને બેટા ચલો ઓકે ચલો પહેલો દેખો સ્વાધ્યાય 5.1 ના પહેલાનો પહેલો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા એટલે પ્રથમ કિલોમીટર એટલે પહેલું સમાંતર શ્રેણીનું પહેલું પદ એને આપી દીધું કેટલા બેટા 15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 ઉમેરવાના તો ચલો ધ્યાન આપજો બધાને આવડી જાય મારા દીકરાઓ સ્વાધ્યાય 5.1 એનો એક્ઝામ્પલ નંબર 1 એનો પણ પહેલો એટલે પહેલું પદ કેટલું કીધું બેટા 15 ચલો હવે પ્રત્યેક કિલોમીટરે 8 ઉમેરો તો ચલો 15 માં 8 ઉમેરું તો બેટા 23 માં 8 ઉમેરું તો બોલો 31 માં 8 ઉમેરું તો 39 ડન થાય કે ન થાય તો બોલો આને સમાંતર શ્રેણી બને કે કેમ તો આપણે સાબિત કરવા માટે પહેલું તો આપણે નિયમ પ્રમાણે જ જવાનું a બરાબર 15 ચલો આવી જાવ બોલો d બરાબર a2 માઈનસ a1 બરાબર 23 માઈનસ 15 બરાબર 8 ચલો a3 માઈનસ a2 બરાબર 21 માઈનસ 23 બરાબર 8 a4 માઈનસ a3 બરાબર 39 માઈનસ 31 બરાબર 8 તો therefore સમાંતર શ્રેણી છે ડન બોલો આવડી જાય કે ના આવડી જાય કેમ તો લગે ને કેમનો જવાબ તો આપ્યો d બરાબર 8 હોવાથી અને એમનો કેમનો જવાબ જ આ છે કેમ એટલે શું તો d બરાબર 8 છે માટે સમાંતર શ્રેણી છે ડન માં દીકું ઓકે ચલો દેખો નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલા હવાના 1/4 ભાગ બરાબર બહાર કાઢે છે હા આમાં તમારી બધાની હવા નીકળી જાય અને એ પહેલા તો શું કહે છે લગભગ અડધાને ખબર ના પડે મને સમજાવવા ને એને બોલો માની લો કે એને ખબર પડી ગુજરાતી બોલો હા કે ને તનો મતલબ શું કાઢવો મને ખબર નહીં પડતી
એટલે શ્રેણી કેવી રીતે બનાવીશું કે નહીં ખબર? તો જો આવું હોય ને આવું તો મેં કીધું હતું ને એના માટે જયેશ પટેલ બેસ્ટ એક્ઝામ્પલ છે, સૌથી સરળ ને સસ્તું ધારી લેવા માટે. ચોથા ભાગનું કેમ તો આપણે એવી રકમ ધારવાની 400 ધારવાની. શું ધારવાની? ધારો કે હવા 400 છે એટલે પહેલો ચોથો ભાગ કરીએ તો કેટલો આવે? 400 નો ચોથો ભાગ એટલે 100. એટલે 100 હવા બહાર કાઢી નાખી. કેટલી હવા બહાર કાઢે? 100 કાઢે. એટલે વધે કેટલી? હવે 300 વધે. અને 400 હતી એમાંથી 100 બહાર કાઢી. કેટલી વધી બેટા? 300. હવે 300 ને ચોથો ભાગ બહાર કાઢે એટલે 300 ભાગ્યા 4. 300 ભાગ્યા 4 એટલે 300 ભાગ્યા 4 કરું કેટલા થાય? 75. એટલે હવે કેટલી હવા બહાર કાઢે? 75 બહાર કાઢે. જો બેટા આ ખબર પડવી જોઈએ, અને ના ખબર પડે તો એક્સ ધારીને ગણી શકાય. શું ધારીને ગણી શકાય બેટા? એક્સ ધારીને. જો એક્સ ધારીને ગણવું હોય તો પણ કોઈ વાત, બંને સરળ છે બેટા. માસુમ એક કે અઘરો નથી બેટા. બરાબર? જો શીખવાડું આપણે ધારવાનું, ધારો કે નળાકારમાં x જેટલી હવા રહેલી છે. હવે દેખો પંપ દ્વારા ચોથા ભાગની હવા બહાર નીકળે છે. ડન? તો ચલો x નો ચોથો ભાગ એટલે આપણે બધાને આવે તો therefore x/4 હવા બહાર નીકળે. નીકળે બેટા? કોઈ પણ નો ચોથો ભાગ એટલે 4 વડે ભાગી દો. તો ચલો હવે બાકી રહેલી હવા કેટલી આવે? બોલો હળો બેટા. બાકી રહેલ હવા તો x હતી, એમાંથી x ભાગ્યા 4 બહાર જતી રહી. તો હવે સીધું લખતા આવડ્યું. લસા કેટલો થાય? 4. તો અહીંયા 4 ગુણ તો 4x, 4x માંથી 1 જાય તો 3x. આટલી હવા શું નીકળી બેટા? એટલે હવે આટલી રહી ગઈ. પહેલા કેટલી હતી? x. હવે કેટલી વધી? હવે લખવાનું બીજી વાર ચોથા ભાગની હવા બહાર નીકળે છે. તો ચલો therefore આનો એક ચોથો ભાગ કરો એટલે શું થશે બેટા? બોલો 3x/4 into 4 એટલે એનો મતલબ કેટલી થાય બેટા? બોલો 3x/16. અહીંયા 4 ગુણતા જવાના એટલે 4 ગુણ્યા 4 એટલે 16. સીધું જ કશું કર વિચારવા નહીં અને 4 ગુણી દેવા. હા નકર લોચા. એનો એક જવાબ ભાગ્ય કરી આપણે સીધા છેદને 4 ગુણી દેવા. તો આપણે શું આવશે બેટા? હવા બહાર નીકળે. તો ચલો બાકી રહેલ હવા કેટલી આવશે બેટા? બોલો. બાકી રહેલ હવા હવે કેટલી હતી એની જોડે બેટા? 3x/4 માઈનસ એમાંથી કેટલી કાઢી નાખી? 3x/16. લસા કેટલો થશે બેટા? 16 થશે. ચલો લસા કેટલો થશે? 16. તો આને 4 વડે ગુણવા પડે એટલે 4 કરી 12. 12 માંથી 3 જાય તો બેટા 9x. ડન? આવી શ્રેણી ભાઈ ખબર પડે છે શ્રેણી બને છે એટલે જો પહેલી x, હવે આટલી. તો ચલો આપણી સમાન શ્રેણી કઈ બની બેટા? બોલો. શ્રેણી પહેલામાં આવ્યો x, બીજામાં આવ્યો 3x/4, ત્રીજામાં આવ્યો બેટા 9x/16 આવ્યો. ચલો આના માટે આપણે શોધી દેવાનું એટલે ખબર પડી જશે. ચલો a બરાબર x, ચલો d બરાબર a2 a1. ચલો a2 a1 કરો બેટા. 3x/4 માઈનસ x તો શું થશે બેટા? બોલો. 4 લસા થશે એટલે 3x માઈનસ 4x તો માઈનસ x/4 આવશે. ખબર પડી? ભાઈ પડે છે ખબર કે નથી પડતી બેટા? ભાઈ પડે છે કે હરિઓમ? હા અઘરું છે હો થોડું. ચલો અહીંયા આવી જાવ બેટા. a3 માઈનસ a2. ચલો a3 એટલે કેટલા બેટા? 9x/16 માઈનસ એમાંથી કેટલા કાઢવાના બેટા? 3x/4. ચલો લસા કેટલો? 16. તો આને કેટલા વડે ગુણવા પડે? 4. તો એનો મતલબ 9x માઈનસ ચલો 4 ગુણ તો માઈનસ 12x થશે બેટા. તો એનો મતલબ માઈનસ 3x/16 થશે. તો ચલો આ અને આ બે સમાન કહેવાય? ના કહેવાય. તો therefore સમાંતર શ્રેણી નથી. પણ આમાં આ વસ્તુ અઘરી હતી. જે છે આ જ છે. પણ જો આ દાખલાને સરળ કરવો હોય બેટા, જો તમને આ દાખલો થોડો કેવો લાગ્યો તમે દેખો આ ચોપડી પ્રમાણે, પણ હું આવો ના ગણવો.
જો હું ગણું એ કેટલો સરળ પડે એ દેખી લો બધા. આ જ દાખલાને હું ગણું, મને આવું ના ફાવે કારણ કે મારી ફિકરતમાં આવું છે નહીં. બરાબર ને? જો ધારો કે હું આવું ધારું, જો કેટલો ઈઝી પડે. ધારો કે નળાકારમાં રહેલી હવા બરાબર 400. કેટલી લઈ લો બેટા? 400. ધ્યાન હવે કેટલો દાખલો નાનો થાય છે. ચલો શું હશે? ચોથા ભાગની હવા બહાર નીકળે છે. તો એનો મતલબ બોલો, therefore 400 ભાગ્યા 4 બરાબર 100 હવા બહાર નીકળે છે. તો બાકી રહેલ હવા બેટા બોલો, બાકી રહેલ હવા બરાબર 400 માઇનસ 100 બરાબર 300. પહેલા 400 હતી, હવે કેટલી છે? 300. ચલો હવે ફરીથી ચોથા ભાગની હવા બહાર નીકળે છે. તો એનો મતલબ therefore 300 ભાગ્યા 4 તો બરાબર આવે બેટા 75 હવા બહાર નીકળે છે. અને તો તમારે અહીંયાથી એ ખબર પડી જાય. જો પહેલા કેટલી હવા બહાર નીકળી? 100. હવે કેટલી નીકળી બેટા? ચલો આ બંને જ અલગ અલગ આયા કે ના આયા? તો સમાંતર શ્રેણી આમે ના બને, પણ આપણે બતાવવાનું. કેવી રીતે બતાવવાનું? ચલો શ્રેણી કઈ મળી આપણને બોલો. શ્રેણી પહેલા હતી 400, હવે કેટલી થઈ? 300. બરાબર. અહીંયા બાકી રહેલ ગણવાનું રહી ગયું. સોરી બેટા, બાકી રહેલ હવા બરાબર 300 માંથી 75 જાય તો એનો મતલબ 225. તો હવે કેટલા આવ્યા બેટા? 225. તો ચલો યાદ કરો, ડી ગણી દો, પેલું ગણતો નથી. A2 માઇનસ A1 એટલે 300 માઇનસ 400 બરાબર માઇનસ 100. ચલો આવી જાઓ, A3 માઇનસ A2 એટલે 225 માઇનસ 300 માઇનસ 75. તો therefore સમાંતર શ્રેણી નથી. બોલો કયો સરળ પડે? એ તો બધાને ખબર કે આ સરળ પડે. મને તો ખબર જ છે. બરાબર. 400 કેમ ધારે ખબર બેટા? આપણે 4 વડે ભાગવાના હતા ને, રકમ એવી લેવાની કે ભાગાકાર સરળ બને. એટલે 400 મેં એટલા માટે લીધા. આમાં લસા બસા કશું ના આવે, સીધા જવાબો જ આવે. ડન. એટલે આવું વિચારવાનું. ડન માં દીકરાઓ બોલો, આવડી ગયું બેટા? ચાલો એના પછી દેખો બેટા, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટેનો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટરના 50 સમાંતર શ્રેણી થઈ જાય. કેમ થાય બેટા બોલો? પહેલા કેટલા આપવાના? 150. પછી કેટલા આપવા પડે? 200. પછી 250. પછી બેટા 300. પછી તો સમાંતર શ્રેણી થાય કે ન થાય? ખબર પડે કે ના પડે બેટા? પડી બધાને ખબર કે પહેલા મીટરના તમારે ફિક્સ 150 આપી દેવાના, પણ દરેક મીટર વધે એમ 50 રૂપિયા વધારવા પડે. તો એમ મતલબ પહેલા 150 આપ્યા હોય, હવે બીજા હું 50 ઉમેરીને એને આપું તો કેટલા આપવા પડે બેટા? 200. પછી કેટલા આપવા પડે બેટા? 250. પછી કેટલા આપવા પડે? 300 આપવા પડે. ડન. ચલો ચોથો દેખો, એટલે ના ગણાવું ચાલે ને? ત્રીજો બેટા ખબર પડી ગઈ બધાને બેટા? ભાઈ ત્રીજામાં ખબર પડી કે ના પડી? કે પછી એવું સાહેબ કેટલાની ડોકી બરાબર હલતી નથી? ના પડી. જો ભાઈ કેટલાની ડોકી બરાબર હલી નહીં એટલે ગણાવું છું. જો બેટા આ યાદ રાખવાનું કે જો બેટા પહેલા મીટર નું ખોદકામ કરે, આ પહેલા મીટર 1 મીટર, તો એને બેટા નક્કી કીધું બેટા એને 150 રૂપિયા આપો. હવે બીજો 1 મીટર વધે તો એને 50 રૂપિયા વધે. કેટલા વધે? 50. આ બીજા પ્રત્યેક મીટરના 50 હતા. તો એનો મતલબ આ 2 મીટર માટે કેટલા? 1 મીટર માટે ને આપે 150. તો 2 મીટર માટે મારે કેટલા આપવા પડે બોલો? 200 રૂપિયા આપવા પડે. હજુ 1 મીટર વધારે ખોદકામ કરે તો બીજા 50 વધારવાના. તો એનો મતલબ 3 મીટર માટે મારે કેટલા આપવા પડે બેટા? 250 આપવા પડે કે ના આપવા પડે? પડી કે ના પડી ખબર? એટલે જો પહેલા મીટરના 150, પછી 50 વધ્યા એટલે બીજા મીટરના 200, પાછા 50 વધ્યા એટલે 250. હવે કેટલું આવે બોલો? હવે 300. પછી કેટલા આવે? 350. તો આ સમાંતર શ્રેણી બની જાય કે ના બની જાય? તો અહીંયા જે ખબર પડે છે 50 તો તફાવત આવશે. કેટલાનો આવશે બેટા? 50 નો તફાવત આવશે. ડન. ડન. ચલો ડી.
છેલ્લો 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ, જો બેટા કદી પણ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી હોય તો કદી પણ સમાંતર શ્રેણી ના થાય. ખબર છે કોઈને બેટા? કારણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમે ભણીને આવ્યા પહેલા વર્ષે જે મળે એનું વ્યાજ પણ ઉમેરાય અને પછી પાછી એના 8% થાય એટલે વ્યાજનું પણ શું મળે બેટા? વ્યાજ મળે. જો આ જ જવાબ એને સાદા વ્યાજે લખેલું હોય, યાદ રાખજો કયા વ્યાજે બેટા? સાદા. તો સાચી સમાંતર શ્રેણી છે, પણ અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ હોવાથી દર વર્ષે વ્યાજનું પણ વ્યાજ મળે માટે તે સમાંતર શ્રેણી થાય નહીં. ડન? ઓકે.